સુરત લસકાણા વિસ્તારમાં 4 નંબર રોડ ઉપર આવેલ રામદેવનગરમાં એક જર્જરિત મકાનનો સજ્જો અચાનક જ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ છે। વહેલી સવારે બાથરૂમમાં ગયેલા એક વ્યક્તિ પર આખું કોર્નર તૂટી પડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય એક વ્યક્તિને હાથ પગમાં ઈજાઓ પહોંચી છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા। એસએમસી દ્વારા આજુબાજુના જોખમી સજ્જા તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે શું માત્ર દુર્ઘટના બાદ જ તંત્ર જાગે છે? વિસ્તારમાં હજી પણ અનેક જર્જરિત મકાનો જોખમરૂપ હાલતમાં છે। શું સમયસર કાર્યવાહી થશે કે ફરી કોઈ નિર્દોષને જીવ ગુમાવવો પડશે? કેમેરામેન સેનિલ ગિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।